હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, રિઝનિંગને લગતો વિડીયો આજે આપણે જોવાનો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો, જેની પીડીએફ તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે. મિત્રો, તો જોઈએ વન બાય વન પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે આપણો, 29 દિવસના એક મહિનામાં જો 16મો દિવસ ત્રીજો બુધવાર હોય તો તે મહિનાનો છેલ્લો દિવસ કયો હશે? તો તે મહિનાનો મિત્રો છેલ્લો દિવસ કયો હશે આપણે પ્રશ્ન પૂછેલો છે. મિત્રો, આની એક છે ને પેટર્ન છે. મિત્રો, એ પેટર્ન તમારે ખાસ યાદ રાખવાની છે. આ એક પેટર્ન છે, યાદ રાખી લો. આ પેટર્નમાં શું કરવાનું છે તમારે? 29 દિવસનો મહિનો છે, 29 દિવસ, 16મો દિવસ કહી દીધો, 16 બાદ કરી દેવાના છે. જવાબ મિત્રો કેટલી સેકન્ડમાં આવવો જોઈએ? 60 સેકન્ડમાં જવાબ આવે તો મિત્રો સાચો, નકર મિત્રો તમારે સમય 100% ઘટવાનો છે. ટાઈમ છે તમારે કેવો છે? ઘટશે. 29માં 16 બાદ કરીએ, 3 આવ્યા, 1 આવ્યા, 13 આવ્યા. હવે 13 ને મિત્રો દિવસ કેટલા હોય? તો કે અઠવાડિયું હોય, એટલે 7 દિવસ. 7 વડે ભાંગી નાખો તો 7 એકા 7, બાદ કરો એટલે કેટલા આવ્યા છે મિત્રો? અહીંયા આવ્યા છે 6. હવે મિત્રો બુધવારની અંદર છે, બુધવારની આગળ 6 દિવસ લઈ જાય તો બુધ, પછી ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમ અને છઠ્ઠો દિવસ કયો છે? મંગળ. આપણો જવાબ કયો આવશે મિત્રો? મંગળવાર છે આપણો જવાબ આવશે. એના પછીના બીજા પ્રશ્નની વાત કરીએ આપણે. નીચેના આપેલા વિકલ્પોમાંથી અલગ વિકલ્પ પડતો હોય મિત્રો આપણે શોધવાનો છે. અલગ જે હોય ને શોધવાનો છે. તો આમાં આ દાખલો બહુ જ કન્ફ્યુઝ કરે છે બધાને, પણ આ દાખલામાં કાંઈ હોતું નથી. તમારે પહેલાં સરવાળો કરવાનો છે, બધાને બાદબાકી કરવાની છે, ગુણાકાર કરવાનો, સરવાળો ચાલુ કરવાનો. સરવાળો કરીએ આપણે. 3 + 4 + 5 + 8. હવે 4 ને 3 કેટલા થાય છે મિત્રો? 4 ને 3 થાય 7 થાય છે. એના પછી 5 નાખો એટલે 12 થાય. 12 + 8 એટલે સરવાળો કેટલો છે? 20 છે. પહેલાનો સરવાળો 20 થાય છે, લખી નાખીએ આપણે. સરવાળો 20 થાય છે. બીજાનો સરવાળો કરીએ. 7 + 8 + 3 + 2. 7 ને 8 = 14 15. આ 15 થાય છે. 15માં મિત્રો 5 નાખો એટલે આમાં પણ સરવાળો કેટલો થાય છે? 20 થાય છે. હવે જોઈએ 7 ને 8, 7 + 8 એટલે 15. 15માં 6 નાખો તો મિત્રો સરવાળો કેટલો થાય છે? 15માં આનો સરવાળો 21 થાય છે. એના પછી આ જો 88, સોરી મિત્રો 8 × 16. 16 ની અંદર 4 નાખી કેટલા થાય છે? 16 ની અંદર 4 નાખી તો અહીં પણ 20 થાય છે. અલગ મિત્રો કયો વિકલ્પ પડે છે? અલગ વિકલ્પ બી પડે છે. આપણો જવાબ કયો આવશે? ઓપ્શન આપણો છે એ આપણો સી જવાબ આવશે. કયો આવશે? બધામાં 20 થાય છે, પરંતુ આમાં થતો નથી. ઓપ્શન સી આપણો જવાબ આવશે. 786 છે આપણો આન્સર છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ત્રીજા પ્રશ્નની, આપેલ વિકલ્પોમાંથી સંબંધિત શબ્દ અક્ષર સંખ્યાને શોધો. એટલે મિત્રો જો આપેલું છે આપણને જે ક્વેશ્ચન માર્ક, એ આપણે ગોતવાનું છે ખાસ. તો ક્યુ, હવે ક્યુ છે કેટલામો અક્ષર થશે એબીસીડીની અંદર? જુઓ તો ક્યુ છે એબીસીડીની અંદર મિત્રો થાય છે પી, એટલે મિત્રો 16મો અક્ષર છે. તમને ખબર હોવી જોઈએ પી 16મો અક્ષર છે. તો ક્યુ કેટલામો અક્ષર થાય? તો ક્યુ છે મિત્રો 17મો અક્ષર થાય છે. 17 પ્લસ મિત્રો એચ છે કેટલામો અક્ષર થાય? એચ 8મો થાય. આ બંનેનો સરવાળો કરો મિત્રો. 17માં 3 નાખો, 17માં 3 નાખો 20, 20 ને 25, સરવાળો કેટલો થાય છે મિત્રો? 25. હવે અહીંયા આપેલો છે બી. હવે મિત્રો તમે છે એબીસીડી તમે ઊંધી લખો મિત્રો તો 25માં અંક કયો આવે? એબીસીડીમાં આપણે ક્રમ પ્રમાણે લખીએ. એ એટલે 1, બી એટલે 2, એવી રીતે તમે ક્રમ લખો તો 26મો અક્ષર કેટલો થાય છે? ઝેડ થાય છે. એવી રીતે ઊંધેથી ક્રમ તમે લખો તો મિત્રો બી છે કેટલામો અક્ષર થશે આપણે? એટલે મિત્રો આપણે યાદ રાખવાનું છે. 27માંથી 25 બાદ કરો કેટલા આવે? એબીસીડી 26 અક્ષર છે, એટલે ભેળવી છે, કારણ કે આપણે બાદ કરવાના છે. 25 બાદ કરો કેટલા આવે? 2. અને બીજો અંક કયો આવે? બી, એટલે મિત્રો બીજો અંક બી આવે. એવી રીતે આપણે જવાબ લાવીએ. ઈ પ્લસ એલ કરીએ. ઈ એટલે 5મો અંક થાય, એલ એટલે 12મો અંક થાય. આ બંને સરવાળો એટલે 17 થાય. 27માંથી 17 બાદ કરવાના છે આપણે, એટલે અહીંયા 0 એવો છે. અને 10મો અંક કયો થશે? તો 10મો અંક મિત્રો થાય છે જે. મને કેમ ખબર પડી 10મો અંક જે છે? કારણ કે તમે જોઈ શકો આ તમારે યાદ રાખવાનું છે. ઈ જ્યોતિ, હું યાદ રાખવાનું? ઈ જ્યોતિ. ઈ એટલે મિત્રો થાય છે 5મો થાય છે, 10મો થાય છે, આ 15મો અંક થાય છે ઓ, આ 20મો થાય છે, ઝેડ છે 25મો અંક થાય છે. આ યાદ રાખી લેજો. ઈ જ્યોતિ, હું યાદ રાખવાનું છે? ઈ જ્યોતિ તમારે યાદ રાખવાનું છે. એટલે આમાં કઈ રીતે જવાબ તમને ખબર પડી ગઈ છે. આપણે જવાબ છે મિત્રો 60 સેકન્ડમાં આવવો જોઈએ. કેમ કે તમે જોઈ શકો 25 આવ્યા તો હું કઈ મૂંઝાઈ ન ગયો. મેં ઊંધેથી એબીસીડી ચાલુ કરી. ઊંધેથી મિત્રો 25મું ગણું. ઝેડ છે 1 નંબર ગણું, વાય છે 2 નંબર ગણું, એક્સ છે 3 નંબર ગણું. એવી રીતે હું છેક જાઉં છેલ્લે સુધી તો બી છે મને કેટલા નંબરમાં મળશે? બી છે મિત્રો 2 નંબરની અંદર મને મળશે. કેટલા નંબરની અંદર? 2 નંબરની અંદર મળશે. એના પછી ચોથા પ્રશ્નની વાત કરીએ. નીચે આપેલા આકૃતિમાં ચોરસની સંખ્યા કેટલી છે? નીચે આપેલા આકૃતિમાં ચોરસની સંખ્યા કેટલી છે ગણવાની છે આપણે. હવે મિત્રો આવી રીતના ચોરસ જ્યારે આપેલું હોય ને તમને, ચોરસ આવી રીતે, ત્યારે તમારે અંદરનું ખાસ જો પહેલાં અંદરના આપણે ગણીએ તો કે અંદર આપેલ છે 1, 2 અને 3. 3 ચોરસ આપેલા છે. 1નો વર્ગ પ્લસ 2નો વર્ગ પ્લસ 3નો વર્ગ, એટલે 1 + 4 + 9. એટલે આનો સરવાળો કેટલો થઈ ગયો મિત્રો? તો આનો સરવાળો થઈ ગયો છે 14. હવે 14ને યાદ રાખી લો. પછી મિત્રો આ 15મું છે, આ 16મું, 17, 18, 19, 20, 21,
22 ચોરસ છે। હવે મિત્રો આ ગણવાનું બાકી છે। આ છે 23, આ છે 23 છે મિત્રો, આ છે 24 છે, આ છે 25 છે, આ છે 26 છે, અને મિત્રો એક છેલ્લું આપણે બાકી રહી ગયું છે એ મેન આપણું ચોરસ। મેન ચોરસ કયું છે? આ છે 27મું। ફરી એકવાર તમને સમજાય એ માટે ફરીથી બધા ચોરસ મિત્રો ગણાવું છું। આપણે ઉતાવળ સહેજ પણ નથી, તમને સમજાય એ વસ્તુ મહત્વની છે। ઓકે, ફરી એકવાર જોઈ લઈએ આખા ચોરસનું આપણે। પહેલાં તો આ તમને ખબર પડી 1, 2 અને 3। આવી રીતના ગમે ત્યારે ચોરસ પરીક્ષામાં તમને આપેલો આવી રીતના હોય ત્યારે તમારે શું કરવાનું છે? ત્યારે તમારે 1નો વર્ગ પ્લસ 2નો વર્ગ પ્લસ 3નો વર્ગ, આ 1 આવશે, 4 આવશે, અને અહીંયા કેટલા આવશે? 9। આનો મિત્રો સરવાળો કેટલો થાય છે? તો કે 14 થશે। 14 ચોરસ આવવાના છે, કન્ફર્મ થઈ ગયું। અંદર વચ્ચે કેટલા ચોરસ છે? 14 ચોરસ છે। ચોરસની અંદર ચોરસ આપેલા છે, આ 14 ચોરસ છે। ઓકે, હવે આટલી વસ્તુ ભૂલી જાઓ, આનો હું રબ કરી નાખું છું, એટલે 14 ચોરસ છે કમ્પ્લીટ થઈ ગયા। હવે મિત્રો બાકી રહે છે ચોરસની વાત કરીએ તો કે અહીં મિત્રો 14, આ 15, આ 16, આ 17, પછી મિત્રો આ આવે છે 18, 19, 20, 21 અને 22 ચોરસ છે। એટલું કન્ફર્મ? તો કે 22 છે। પછી જોજો મિત્રો, પછી આ છે 22, પછી આ છે 23, પછી મિત્રો આ છે 24, સોરી મિત્રો આ છે 24, પછી આ છે 25, અને મિત્રો આ છે 26, અને મેન મિત્રો આપણો ચોરસ કેટલા? 27। કેટલા ચોરસ છે ટોટલ? 27 ચોરસ છે। ઓકે, અને કન્ફર્મ આ જ જવાબ આવે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો યાદ રાખી લો, ચોરસ કઈ રીતે ગણવા નહીં। એના પાંચમો પ્રશ્ન જોઈએ મિત્રો, આપેલ વિકલ્પોમાંથી સંબંધિત શબ્દ અક્ષર સંખ્યાને શોધો। તો પહેલાં તો મિત્રો તમારે છે આના બધાના પહેલાં અંક જોઈ લો। આર છે કેટલામાં અંક થાય? આર છે 18મો અંક છે। પછી એ છે 1 અંક છે। ઓકે, એચ છે એ મિત્રો 8 થાય, એચ એટલે 8 થાય। એબીસીડીની તમે ક્રમ જુઓ તો 8 થાય છે। આ બધાને સરવાળો કરીએ। 18 ને 8 કેટલા થાય? 18 2 નાખવાના, પછી 6 નાખે, 18 ને 2 નાખો એટલે કેટલા થાય? 20 થાય। 20 ને 6 26 ને 27। હવે 27 ને મિત્રો કેટલા વડે ભાંગવું તો 9 આવે। આપણે કેટલા લાવવાના છે? એની સામે કેટલા છે? 9 છે। 27 ને હું છે મિત્રો 3 વડે ભાંગવું તો 9 આવે, તો કે 3 વડે ભાંગ્યા તો 9 આવે। ઓકે, એવી રીતે આ પ્રોસેસ કરી આપણે જવાબ મળે છે। જોઈ, આર એટલે કેટલામો અંક થાય? 18મો, એલ એટલે 12મો અંક થાય છે, સી એટલે 3 અંક થાય છે। ઓકે, સી એટલે ત્રીજો। હવે મિત્રો આપણે મેળવીએ 18 ની અંદર પહેલા 12 નો ઉપરના 2, 10 ને 2 12 થાય, 2 પહેલા ફેરવી 18 ની અંદર, 18 ની અંદર 2 ફેરવી એટલે 20 થાય। 20 ને 10 30 અને 33, 33 ભાંગ્યા હું, કેમ કે આમાં 3 વડે ભાંગ્યા તો અહીંયા 3 વડે ભાંગવાના, 11 જવાબ આવશે। 11 આવી ગયો, ઓપ્શન બી આપણો સાચો જવાબ છે। એના પછીના પ્રશ્નની મિત્રો આપણે વાત કરીએ, છઠ્ઠા પ્રશ્નની। એક નિશ્ચિત કોડમાં WAS ને 12 લખાય છે। એક નિશ્ચિત કોડમાં WAS ને 12 લખાય છે અને PEN ને 15 લખાય છે, તો કોપને શું લખાય? હવે W એટલે કેટલામો અંક થાય? તો W એટલે છે મિત્રો આપણને ખબર હોવી જોઈએ, W, X, Y અને Z, એટલે કેટલામો અંક થશે? X, Y અને Z। W આપણે 23મો અંક થશે, 23 લખી નાખીએ અહીંયા, કેમ કે આપણે WAS ને કાઢીએ છીએ 23 પ્લસ A એટલે 1 થાય છે, અને મિત્રો S R ને 18 થાય ને S એટલે 19 થશે। આ બધાનો સરવાળો કરીએ આપણે। આ બધાને શું કરવાનું છે મિત્રો? આપણે સરવાળો કરવાનો છે। સરવાળો કરીએ તો કે 9, 10, 11, 12, 13, તેરીઓ તગડો, વધી આવી 1, 3 અને 4, 43 આવ્યા છે મિત્રો। હવે 43 આવ્યા છે તો 43માં કાંઈ લાગુ પડે છે? 12 કાંઈ આવે એવું દેખાય છે તમને? તો કે હું 4 તેરી કરું ને તો 12 આવ્યા, 43 ને ગુણાકાર કરું ને તો 12 આવ્યા। 4 તેરીને કેટલા થાય છે? તો કે 12। ઓકે, હવે એવી રીતે આપણે કોપમાં કરી જવાબ આવે છે। તાત્કાલિક મિત્રો ઉતાવળ રાખવાની થોડીક, એટલે સી એટલે પહેલાં તો આપણે કોપ લખી નાખીએ। સી એટલે આપણે કેટલા થાય છે? 3 થાય છે। ઓ એટલે મિત્રો 15 થાય છે, અને પી એટલે 16 થાય છે। 15 દુ 30, 31, 32, 33, 34, આપણો કેટલા આવે છે? અહીંયા કેટલા આવે છે? 34। હવે મિત્રો આનો ગુણાકાર કરો, 3 ગુણ્યા 4 એટલે કેટલા આવે છે? 4 તેરી 12। આનો પણ જવાબ કેટલો આવશે? 12, ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે। એના પછીના પ્રશ્નની મિત્રો આપણે વાત કરીએ, સાતમા પ્રશ્નની। નીચેમાંથી કઈ આકૃતિ દૂધ, બકરી, ગાય, મુરગી વચ્ચે સાચો સંબંધ દર્શાવે છે મિત્રો? તો સાચો સંબંધ આપણને દર્શાવી કીધે છે, પહેલા તો દૂધ છે, દૂધ છે, બકરી પણ આપે છે અને ગાય પણ આપે છે, એટલે આપણે એક આવી રીતનો સર્કલ બનાવી, આ દૂધ છે, આ દૂધની અંદર મિત્રો છે શું આપે છે? બકરી પણ દૂધ આપે છે અને ગાય પણ દૂધ આપે છે, પણ મુરગી એક અલગ પડે છે મિત્રો। તો આપણે આવી રીતનું છે કે, તો ઓપ્શન સી આપણો જવાબ બને છે। ઓપ્શન સી માં આપણો જવાબ બનશે। આવા દાખલા છે ને હાવ સિમ્પલ હોય છે, થોડોક તમારે છે મગજ હકારવાનું, ઉતાવળ નથી કરવાની। એના પછીના પ્રશ્નની વાત કરીએ, પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે? પેલા મિત્રો આપણે છે જોઈએ 15 લાવવાના છે આપણે ગમે એમ કરીને, 138 ગુણ્યા 2 નથી કરવાના, વાર લાગશે, કાંઈક
60 સેકન્ડમાં જવાબ આવે એવું કઈ રીતનું છે. પહેલાં તો તમારે વિડીયો પોઝ કરી દેવાનો, તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે, પછી તમારે વિડીયો જોવાનો છે. ઓકે, 138 ભાગ્યા હું 2 કરું, 140 ભાગ્યા 2 કરીને 1 કાઢ નાખાય. 140 ભાગ્યા 2 એટલે 70, 70 માં 1 કાઢ નાખો એટલે 138 ભાગ્યા હું છે 2 કરીશ તો મને કેટલા મળશે? 69 મળશે. કેટલા મળશે? 69. 69 માં કાંઈ લાગુ પડે છે તો 69 મિત્રો હું 6 + 9 કરું ને તો મને 15 મળે છે. જો હવે ડાયરેક્ટ અહીંયા આવવાનો આપણે 635 ભાગ્યા 5 કરવાના છે તો કરીએ. 635 ભાગ્યા 5, 5 × 5, અહીંયા આવ્યા છે 1, 5 × 2 = 10, અહીં 3 વધ્યા છે, 5 × 7 = 35, 127 આવ્યા છે. 127 નો સરવાળો કરવાનો છે, કાંઈ નથી કરવાનું. 7, 8, 9, 10 કેટલા આવ્યા છે? 10. આપણે જવાબ મળી ગયો મિત્રો. ઓપ્શન ડી આપણો જવાબ આવશે. કેટલા આવશે? કાંઈ નથી કરવાનું. 138 ભાગ્યા 2 કરી નાખવાનું છે અને એનો સરવાળો કરવાનો. જે જવાબ આવે એનો સરવાળો કરવાનો. આપણો જવાબ આવ્યો એનો સરવાળો કર્યો આપણને આ મળી ગયો. એવી રીતના 635 ભાગ્યા મેં 5 કર્યા તો મને કેટલા મળ્યા? તો કે મને મળે 127. 127 નો સરવાળો કરો એટલે મને કેટલા મળ્યા છે? 10. આપણો જવાબ કેટલો આવશે? ઓપ્શન ડી જવાબ આવશે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. 9મા પ્રશ્નની ખૂટતી સંખ્યા આપણે ગોતવાની છે, જ્યાં પ્રશ્નાર્થ ચિહ્ન છે આપણે ગોતવાનું છે. તો મિત્રો આનો સરવાળો કરીએ આપણે. 7 ને 1 તો કે 8 થાય છે. આનો સરવાળો કરીએ. 4 ને 3 કેટલા થાય છે? તો કે 7 થાય છે. આ બંનેનો ગુણાકાર કરો. 8 × 7 = 56, 8 × 56 આવે છે. એવી રીતે આમાં પણ આવે છે. જોવાનું બેયમાં આવે તો જ નકર નહીં. ઓકે, એક આમાં આવી ગયો તો આમાં કદાચ ઓપ્શનમાં જ ન હોય, બને ઓપ્શન હોય તો જ આપણો જવાબ કન્ફર્મ છે. 3 ને 1 4 થાય છે. 2 ને 2 4 ચોકે 16 તો આપણો જવાબ કેટલો આવશે? 16 આવશે. ઓપ્શનમાં ઓલરેડી છે મિત્રો. ઓપ્શન બી આપણો જવાબ છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. પહેલાં તમારે પોઝ કરી દેવાની છે, જાતે મિત્રો ટ્રાય કરવાની છે, પછી મિત્રો છે આપણે આગળ જોવાનો છે વિડીયો. ઓકે, હવે મિત્રો આની અંદર છે ને શોર્ટકટ છે. શોર્ટકટ જેને આવડતી છે ને એ દાખલો ગણી શકશે. હું તમને શોર્ટકટ પહેલાં આપી દઉં. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, 1ની પાછળ હંમેશા કયો અંક છે? 4 છે. યાદ રાખી લેજો. ગમે ત્યારે આવી રીતનું હોય ને, 1ની પાછળ 4 અંક હોય, 6ની પાછળ છે મિત્રો 2 અંક હશે, 6ની પાછળ 2 અંક હશે અને 5ની પાછળ કેટલા અંક હશે? 3 અંક હશે. એટલી ખબર પડી? શું કીધું મેં? તો કે મિત્રો 6ની પાછળ 2 હશે, 5ની પાછળ 3 હશે, 1ની પાછળ 4 હશે. હવે તમે જુઓ, પાસે હશે ને તો જવાબ નહીં આવે. તો કે આપણે એથી ચાલુ કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો 6ની બાજુમાં છે, 6ની બાજુમાં કોઈ દી 2 ન હોવો જોઈએ. 6ની બાજુમાં 2 છે, આ નહીં આવે. પછી મિત્રો આપણે ઓપ્શન ડી ની વાત કરીએ તો કે 5 ક્યાં છે? 5ની બાજુમાં છે કોઈ દી 3 ન હોવો જોઈએ. 5ની બાજુમાં 3, 5ની બાજુમાં જોઈએ. હવે મિત્રો 5ની બાજુમાં 3 ન હોવી જોઈએ. અહીંયા 5ની બાજુમાં 3 નથી, પરંતુ 1 છે, 1ની બાજુમાં 4 છે, 1ની બાજુમાં 4 છે, એટલે આ પણ જવાબ નહીં આવે. પછી જોઈએ 5નું જોઈએ. 5ની બાજુમાં છે એ 3 ન હોવો જોઈએ. 5ની બાજુમાં મિત્રો આ 3 હોવો ન જોઈએ છે, એટલે આ જવાબ નહીં આવે. હવે તમે મિત્રો આપણો જવાબ કયો બની જાય? ઓપ્શન બી છે આપણો જવાબ આવશે. પરંતુ કન્ફર્મ કરી લેવાનું તો કે આપણે 6 છે તો 6ની બાજુમાં મિત્રો 2 તો નથી ને? તો કે 6ની બાજુમાં 2 નથી. ઓકે, પછી 5 છે, 5ની બાજુમાં છે 3 તો નથી ને? 3 નથી. હાલો, 4ની બાજુમાં 1 તો નથી ને? આપણો કન્ફર્મ થઈ ગયો, આપણો આ જવાબ આવશે. આટલી વસ્તુ સમજી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. એકવાર આવડી ગયું ને 60 સેકન્ડમાં જવાબ આવશે 100%. એની પછીના પ્રશ્નની આપણે વાત કરીએ મિત્રો. પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવશે? પોઝ કરી દો વિડીયો, જાતે ગણવાનો પ્રયત્ન કરો, પછી આપણે ગણાવીએ છીએ મિત્રો. તો આની અંદર આપણે ગુણાકાર કરીએ તો આવે છે 6 ચોક 24 કરીએ. 6 ચોક 24 ભાગ્યા 3 કરીએ. આનો બંનેનો ગુણાકાર ને આને ભાંગી નાખવાનું છે. તો કે 6 4 6 24 ભાગ્યા 3 કરીએ એટલે કેટલા આવે છે? 8 આવે છે. 6 ચોક 24 ભાગ્યા 3 એટલે 8 આવે કન્ફર્મ. પછી 10 ચોક 60, 10 × 6 ભાગ્યા 5 કરીએ. 60 ભાગ્યા 5 એટલે 12 આવે છે. હા, એવી રીતે અહીંયા 4 × 8 ભાગ્યા 2 બધું 4, 8 દુ ને 16. આપણો જવાબ કેટલો આવે છે મિત્રો? 16 આપણો જવાબ આવે છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. 12મા પ્રશ્નની વાત કરીએ મિત્રો. 12મા પ્રશ્નની વાત કરતા પહેલા હું તમને એક શોર્ટકટ આપી દઉં. ક્યારે આવો પ્રશ્ન પૂછાય એટલે ક્યારે તમારા માર્ક કપાશે નહીં, એટલી વસ્તુ યાદ રાખવાની છે. પહેલા વાંચો, પ્રશ્ન જવાબ કહી દો, પછી આપણે આગળ વધીએ. એક પાસાની 2 સ્થિતિઓ નીચે દર્શાવેલી છે. જો 3 બિંદુ ઉપર બાજુ હોય તો નીચે કેટલા બિંદુ હશે? 3 બિંદુ ઉપર બાજુ હોય તો નીચે કેટલા બિંદુ હશે? પહેલા તો અંદર સરખા કયા? સરખા જોવાના. તો સરખા કયા છે? તો કે અહીંયા સરખા છે અને અહીંયા સરખા છે. 2 જગ્યાએ સરખા છે. અહીંયા સરખા છે અને ક્યાં સરખા છે? અહીંયા સરખા છે. એટલે 4 આવ્યા છે. હવે મિત્રો તમારે કેમ હાલવાનું છે? ક્લોકવાઇઝ હાલવાનું છે, આવી રીતે. તો 4 અહીંયા પણ છે અને 4 અહીંયા પણ છે. ઓકે, પછી 4 પછી કેટલા આવે છે? તો કે અહીંયા 5 આવે છે. પછી કેટલા આવે છે? પછી આવે છે 1 આવે છે. અહીંયા મિત્રો કેટલા આવે? 4 પછી કેટલા આવે છે? તો 2 આવે છે. અને અહીંયા કેટલા આવે છે? તો કે 6 આવે છે. એટલે મિત્રો એ કન્ફર્મ થઈ ગયું. આની બાજુમાં છે આ જ હશે, 1ની પાછળ 6 જ હશે
5ની પાછળ છે 2 જ હશે અને 4ની પાછળ 4 જ હોય અને જે સરખા હોય ને એની પાછળ મિત્રો 3 હોય. યાદ રાખી લેજો. હું કીધું એક પાસેની 2 સ્થિતિઓ દર્શાવેલ, પાસો એક જ સ્થિતિઓ 2 છે. જો 3 બિંદુ ઉપર બાજુ હોય તો નીચે બાજુ કેટલા બિંદુ હોય છે? 3 બિંદુ તમને આમાં દેખાય છે? નથી દેખાતા, એટલે સરખા એની પાછળ જ હોય, કન્ફર્મ છે. આપણો જવાબ કેટલો આવશે મિત્રો? અહીંયા 4 આવશે. કેટલો આવશે? અને તમને એમ પણ પરીક્ષામાં પૂછે 5ની પાછળ કેટલા હશે? તો કે 5ની પાછળ કેટલા હશે? 2 હશે. 1ની પાછળ કેટલા હશે? તો કે 6 હશે. સમજાણું મિત્રો? ક્લોકવાઇઝ તમારે ચાલવાનું છે, સરખા લઈને 1 by 1. ઓકે, તો 3ની પાછળ કેટલા હશે? સરખું હોય 4 હશે. એના પછીના પ્રશ્નની વાત કરીએ. આપેલ વિકલ્પમાંથી અલગ પડતો શબ્દ અક્ષર સંખ્યાને શોધો. તો અલગ પડતો શબ્દ અક્ષરને સંખ્યા ગોતવાની છે મિત્રો. તો આની અંદર પહેલા વિડીયો પોઝ કરી નાખો, તમારી જાતે ગણવાનો પ્રયત્ન કરો. ચાલો હું ચાલુ કરું છું. હવે મિત્રો તમે જોઈ શકો છો, આ તો સામું દેખાય એવું છે. 36 આપણે 40 છે, 36 440 આપેલા છે. તો મિત્રો હું 40માંથી છે, આ જે 40 આપેલા છે, આ 40માંથી હું 36 બાદ કરી નાખું. એટલે 40માંથી 36 બાદ કરી નાખું, 4 મળી જાય. તો કે હા, એવું બધામાં થાય છે. જુઓ તો કે 20માંથી 15 બાદ કરું તો 5 આવે છે. તો કે હા. 50માંથી હું 45 બાદ કરું તો 5 આવે છે વચ્ચે. તો કે હા. 88માંથી મિત્રો 86 બાદ કરું, 88માંથી મિત્રો તમે 86 બાદ કરો એટલે મિત્રો અહીંયા આવ્યા છે 7, 8, 9, 7 ને 8, અહીંયા 2 આવે છે અને અહીંયા 0 આવે છે એટલે 2 આવે છે. તો મિત્રો અલગ કયું પડે છે? તમે જોઈ શકો છો, અલગ છે આપણો ઓપ્શન ડી પડે છે. એટલે આપણો ડી ઓપ્શન આપણો જવાબ બનશે. એના પછીના પ્રશ્નની વાત કરીએ, કેમ કે અલગ પડતો શબ્દ આપણે ગોતવાનો કીધો હતો. એના પછી 13મા પ્રશ્નની પૂરો થઈ ગયો. 14મા પ્રશ્નની વાત કરીએ મિત્રો. આપેલ વિકલ્પમાંથી અલગ પડતો શબ્દ અક્ષર અને સંખ્યાને શોધો. તો અલગ પડતો શબ્દ અક્ષર સંખ્યાને ગોતવાનું છે આપણે. તો આની અંદર પહેલા તમે જાતે ટ્રાય કરો, પછી હું ગણાવું છું મિત્રો. પોઝ કરજો વિડીયો, જોઈએ આપણે. સોરી મિત્રો, આની અંદર કઈ રીતે જવાબ આવશે? તો કે આપણે 10 લાવવાના છે ગમે એમ કરીને. ઓકે, 19 થી 10 કઈ રીતે આવશે? તો કે 1 પ્લસ હું 9 કરું પ્લસ 1 કરું 10 આવશે. તો કે હા, પ્લસ 1 કરવાની ફરજિયાત બધામાં. પછી મિત્રો 2 પ્લસ 5 કરી પછી 1 કરું તો મિત્રો 11 આવે છે. તો કે હા. 2 પ્લસ 7 કરું, 2 પ્લસ 7 કરું પ્લસ 1 કરું, 7, 8, 9, 10. તો મિત્રો અહીંયા તો 10 આવે છે. 3 પ્લસ 8 પ્લસ 1 કરું, 8 ને 3 11 ને અહીંયા મિત્રો આવે છે. તો મિત્રો તમે જોઈ શકો છો, અહીંયા તમે કરો તો અહીંયા આવે છે. 2 પ્લસ 5 કરો તો અહીંયા 11 આવે છે. તમે જોઈ શકો છો. સોરી મિત્રો, આપણે પ્લસ કરવાનો 7. સોરી મિત્રો, થોડીક મિસ્ટેક છે. આપણે અહીં ગુણાકાર કરશું ને તો આવશે. સોરી મિત્રો, ફરીથી આપણે ગણીએ આપણે, કેમ કે તમે સમજી શકો છો. તમે જુઓ, 1 ગુણ્યા હું 9 કરું પ્લસ 1 કરીશ તો જુઓ તમે 9 એકા 9 ને 1 મિત્રો 10 આવશે. 2 ગુણ્યા 5 કરું પ્લસ 1 કરું, 5 દુ 10 ને 1 11 આવે છે. આ કન્ફર્મ આવે છે. 2 ગુણ્યા 7 કરું પ્લસ 1 કરું, 7 દુ 14 ને 15, અહીં 15 આવવા જોઈએ પણ 16 આવે છે. જોઈએ આપણે, એ જવાબ કદાચ બની શકે છે. 3 ગુણ્યા 8 કરું પ્લસ 1 કરું, 8 તેરી 24 ને 25 આવે છે. મિત્રો તમે જોઈ શકો, અહીંયા જ 15 જવાબ આવે એટલે એ એક અલગ પડે છે. તમે સમજી શકો છો. આપણો જવાબ કયો આવશે? ઓપ્શન સી આપણો જવાબ આવશે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે, 15મા પ્રશ્નની. એ અને બી બહેનો છે. હવે મિત્રો મારો એક નિયમ છે કે બહેનો હોય એને હું રાઉન્ડ કરું છું અને સ્ત્રીલિંગને રાઉન્ડ ને પુલ્લિંગને મિત્રો આપણે ચોરસ કરું છું. કેવું? તો બહેનો છે એ અને બી લખી નાખીએ. પહેલાં એ અને બી બહેનો છે એટલે બંને રાઉન્ડ કરશું આપણે, અને બંને બહેનો છે એટલે આપણે એક લીટી કરી નાખ. પતિ પત્ની હોય તો 2 લીટી કરું છું, અને ભાઈ બહેન હોય તો, સોરી મિત્રો, બહેનો હોય તો 1 લીટી કરીએ છીએ. હવે કહ્યું બહેનોમાં 0 થઈ ગયું એટલે આપણે રાઉન્ડ કરી નાખ્યું છે. બહેનો છે એટલે આર અને એસ બંને ભાઈ છે, તો આર અને એસ લખી નાખીએ આપણે. આર અને એસ બંને ભાઈ છે એટલે પુરુષ છે એટલે આપણે ચોરસનો નિશાની મૂકશું. બંને ભાઈ છે. એ આરની પુત્રી છે. તો મિત્રો એ છે એ આરની પુત્રી છે. ઓકે, આટલું કન્ફર્મ થયું. તો એસ ને એ સાથે શું સંબંધ થાય? હવે એસ ને એ સાથે એસ, હવે જવાબ કેવો આવવાનો છે મિત્રો? જવાબ છે એ પુલ્લિંગમાં જ આવવાનો છે. એટલે ઓપ્શનમાંથી છે સ્ત્રીલિંગ છે નીકળી જાય, માતા નીકળી જાય ને કાકી તો આવવાનું નથી. કન્ફર્મ થઈ ગયું. કેમ કે શું કીધું? એસ એ એને શું સંબંધી થાય? હવે એને એસ છે મિત્રો, તમે જોઈ શકો શું થાય છે અહીંયા? કાકા થાય. શું થાય છે? કાકા થાય, નહીં કે પિતા. આપણો જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન એ આપણો જવાબ આવશે. તો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, અને ખાસ ગમતો હોય તો કમેન્ટ કરતા ભૂલતા નહીં મિત્રો. થેન્ક યુ, આભાર તમારો.